છતાં પણ તમને હજુ લાગે છે કે સીએનજી કાર ખરેખર લેવી જ જોઈએ, તો 4 હિડન ફેક્ટ્સ હજુ પણ બાકી છે કે જે તમારે સમજવા જોઈએ ને આ બાદ જ તમારે સીએનજી ગાડી લેવી જોઈએ. સૌથી પહેલું, સૌથી મહત્વનું, સર્વિસ અને મેન્ટેનન્સ. પેટ્રોલ ગાડી જેટલી મેન્ટેનન્સ માંગે છે ને એના કરતાં થોડી વધારે સીએનજી ગાડી માંગશે. સીએનજી ડ્રાય ગેસ છે, તેનું કમ્બશન ટેમ્પરેચર પેટ્રોલ કરતાં વધુ હોય છે. એને જ કારણે તમારી ગાડીના સ્પાર્ક પ્લગ, એન્જિન વાલ્વ અને કુલન્ટ પર વધુ દબાણ આવે છે. સીએનજી ગાડીઓની સર્વિસિંગ પેટ્રોલની સરખામણીએ જલ્દી કરાવવી પડે છે અને દર 3 વર્ષે તમારે આ જે સીએનજી ગાડી છે ને એનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાવવું પડે છે. એટલે સરવાળે જોઈએ તો લાંબા ગાળે આ થોડું મોંઘું પડે છે. બીજું છે પેટ્રોલ પંપ ઉપર લાગેલી લાઈન. આમ જોવા જઈએ તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલને લઈને લાઈનો લાગેલી છે. જો તમારે સામાન્ય સિચ્યુએશન સમજીએ તો લગભગ તમારી પાસે જો ગાડી હોય તો પેટ્રોલ પંપ ઉપર તમે ઊભા રહ્યા બાદ લગભગ 3 મિનિટની અંદર તમે પેટ્રોલ પંપથી બહાર નીકળી જાઓ છો. પરંતુ જ્યારે સીએનજી ગાડી છે તમારી પાસે તો લગભગ 20 થી 40 મિનિટ સુધી અમુક જગ્યા ઉપર તમારે ઊભું રહેવું પડી શકે છે. હવે માની લો કે અઠવાડિયામાં સીએનજી ગાડીમાં તમે ગેસ પુરાવો છો 2 વખત, તો મહિનાની અંદર ખરેખર તમારે 4 કલાક તો એમાં જ વેસ્ટ થઈ ગયા. ત્રીજું છે બૂટ સ્પેસ અને પરફોર્મન્સનું થોડું નુકસાન. જો કે ટાટા જેવી કંપનીઓએ ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી લાવીને ડિક્કીની સમસ્યા થોડી હલ કરી નાખી છે, પરંતુ મોટાભાગની બજેટ કારોમાં આજે પણ સિલિન્ડર મૂક્યા પછી સામાન મૂકવાની જગ્યા બચતી નથી. ચઢાણ ઉપર ચાલો છો ત્યારે પેટ્રોલની સરખામણીએ મળતો 10 થી 15% પાવર ડ્રોપ સીધો દેખાય છે. અને છેલ્લું, રીસેલ વેલ્યુ. આમ જોવા જાય તો આપણે એવું લાગતું હોય છે કે સીએનજી ગાડી છે તો આગળના સમયમાં તમે એને રીસેલ કરશો ને તો વધારે પૈસા મળી શકે છે પેટ્રોલની સરખામણીએ, પરંતુ એવું બિલકુલ નથી હોતું. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સીએનજી ગાડી રીસેલ ઉપર લે છે ને ત્યારે એને ખબર છે કે ડ્રાય ગેસ બરાબરનો વાપરેલો હશે, એટલે આગળના સમયમાં એની જે રીસેલ વેલ્યુ હશે ને એ પેટ્રોલ કરતાં ઓછી આવશે.